તો મિત્રો પ્રસાદીમાં કાંક જો આવી મસ્ત સૂકી ભાજી પૂરી છે અને બીજું પ્રસાદીમાં છે ગુંજી ગાંઠિયા રાખ્યા છે કામકાજ વિપુલભાઈ પૂરી પૂરી થઈ ને આ ભાઈ છેલ્લો ગાંઠ છે પૂરીનું કામકાજ સારી બીજને દર બીજે અમારે બટુકભાઈનું હોય તો આપણે હાલો મિત્રો જય માતા જય ભગવાન કેમ છો બધા મજામાં તો સ્વાગત છે ફરીથી એક નવા બ્લોગ વિડીયોની અંદર તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે અમારા ગામનું જે શામળા બાપુનું આશ્રમ છે ત્યાં અને આ મસ્ત મજાનું ભાઈ બટુકભાઈ બાળકો માટે બહુ મસ્ત બનાવ્યું છે શાક પૂરીને એવું અને અહીંયા જો બધું કામકાજ ચાલુ છે ભાઈ પૂરીઓ તળવાનું ને એવું બધું ચાલુ છે અને ભાઈ અમારા ખાસ વિપુલભાઈ રૂપાવટી આખું ગ્રુપ છે ભાઈ 2-3 જણા બેઠા બાકી બધા વડીલો અમે બેઠા છે માતાઓ બહેનો બધું સેવા મસ્ત કરે છે તો ભાઈ બટુકભાઈ છે તો પૂરો વિડીયો જોયો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને આ જો મસ્ત પૂરી તળાય છે અને અમારા દાદાભાઈ બહુ સેવા કરે અમારા વિપુલભાઈની એનો બહુ જાજો હાથ છે ભાઈ તો ભાઈ આ રૂપાવટી ગ્રુપ છે બધું અને આમ અમારા બાપુ ને મહેમાનો ને બધા ઘણા ખરા બેઠા ભાઈ બાળકોને શરૂ થઈ ગયું છે બટુકભાઈ જો મસ્ત બધા બાળકો બેસી ગયા છે જમવા જો અહીંયા અને આ છે ગ્રુપ ભાઈ અમારા ગામનું છે બધા સેવા કરે મસ્ત જોતું એટલું જ લેવાનું હો જો આ બાજુ બધા બાળકો જમવા બેસી ગયા છે જો મસ્ત અને આ ભાઈ અમારા વડીલો અહીંયા બધા બેઠા છે ભાઈ મહેમાનોની બધા જો મસ્ત બાપુની બધા બેઠા ને બાળકો બધા મસ્ત પૈસા જ લે છે મસ્ત તમે જો અહીંયા પીરસે અમારા અજયભાઈ રણજીતભાઈને બધા પીરસે છે તો ભાઈ આખું છે ને આ ભાઈ આશ્રમ છે શામળા બાપુનું મસ્ત તો ભાઈ વિડીયોમાં કન્ટિન્યુ રહે વિડીયો પસંદ આવે લાઈક કરી દો ને શેર કરી દેજો અમારા ઉમેશભાઈને બધા પીરસે છે અમારા ખુશી બેનની તો હાલો તો બધા બાળકોએ સારું કરી દીધું છે જમવાનું મસ્ત અમારા સહદેવ બાપુ જો અહીંયા બધા વડીલો બેઠા છે ઓલ કોઈ મહેમાનો છે રૂપાવટી આખું આ રૂપાવટી ગ્રુપ છે બધા અહીંયા બહુ મસ્ત મજાની પરિષદી લઈને આવ્યો છે બાળકો માટે તો ભાઈ જરાક પરિષદીને જોઈને લાઈક કરી દીધો વિડીયોને બરાબર તો હાલો આપણે બધા હવે બાળકોને બધાને પરિષદી શરૂ થઈ ગઈ છે તો હાલો આપણે પીરસી દઈએ ને ઓલા બધા જો આખું રૂપાવટી ના છે ને એ પ્રસાદી પણ લઈને છે ને આ બાળકોને બધાને જમાડે છે તો મિત્રો પ્રસાદીમાં કાંક જો આવી મસ્ત સૂકી ભાજીનું છે શાક છે અને ઓલકોટ પૂરી છે અને બીજું પ્રસાદીમાં છે ગુંજી ગાંઠિયા રાખ્યા છે આપે બાળકો બધા પેટથી ખાઈને ત્યાં જો મસ્ત પૂરીનું કામકાજ વિપુલભાઈ પૂરી થઈ ગઈ ને આ ભાઈ છેલ્લો ગાંઠ છે પૂરીનું કામકાજ થઈ ગયું છે પૂરું એટલે ઘણી બધી છે ભાઈ બાળકો શું છે આજ થોડોક નિશાળે કાર્યક્રમ હતો તમે વ્લોગ જોયો છે આગલો કારણ કે બાળકો બધા ધરાઈ ગયેલા છે કોઈ ખાય એવા નથી બધું ફૂલ અને મિત્રો ખાસ એક દર બીજ અંધારી બીજ કહેવાય અંધારી બીજને દર બીજે અમારા બટુકભાઈનું હોય તો આપણે બધા વ્લોગ બનાવી છીએ પણ કોઈ યાર જોતા નથી અમુક જોવે છે ચેનલને સબસ્ક્રાઈબ ન કરતા એટલે જરાક કરી દેજો ને વિડીયોને લાઈક કરી દેજો મિત્રો તો આપણે છે ને આયા જો બધાને પીરસવા બેસી ગયા છે જો ના જો આન કર બધા બેઠા ને આયા જો આ બધા બેસી ગયા છે ને આ પીરસવા ઉપર થયા આ જો વિરાટભાઈ આપણે વિરાટ કોહલી આખું એટલા ભાઈ જો હવે આપણે વેસવાનું શરૂ કરી દઈએ જોવા એટલે કે છોકરા વજ્યા છે ને ઓલા પણ બાયું બેઠી છે ને થોડાક તો આમ જોવાનું જાય છે જો ને આયા બાપુ જો નખાવા ઊભા ને બાયું એટલી જ રહીશ ને ઓલ કરે છોકરા થોડાક જ રહીશ તો હવે આ ખાઈ લે પછી હવે આપણે જઈએ જો એટલી લાઈન થોડી રહી છે ને ઓલ કરે કટકા તો મિત્રો આપણે બધા બાળકોએ એને જમી લીધું છે બહેનોએ જમી લીધું છે હવે બધા જો મોટા મોટા વડીલો ને મહેમાનો બધાને બેસી દીધા છે જમવા
મસ્ત થાળીને એવું પીરસાઈ ગયું છે. હવે આપણે મસ્ત પીરસી દઈએ પ્રસાદી, બરાબર. હાલો આપણે ડોલું લઈ લો, મસ્ત પ્રસાદી પીરસી દઈએ. તો ફાઇનલ મિત્રો બધાએ પૈસાથી લઈ લીધી ને ભાઈ. અમે જે કામ કરવાવાળા હતા પીરસવાવાળા એ બધા બેસી ગયા છે પ્રસાદ લેવા. તો મસ્ત પ્રસાદ દિવસે આવી જાવ બધા પ્રસાદ લેવા. હા તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ભાઈ ઘરે ગયા આશ્રમેથી ભાઈ. પ્રસાદ ને એવું બધું પૂરું કરી નાખ્યું ને પાછા ઘરે આવી ગયા છે. ને અત્યારે વાગી ગયા છે 9-10 જેખું થઈ ગયું છે. અને મિત્રો આપણે શું છે એન્ડ આપણને થોડુંક ભૂલાઈ ગયું હતું, થોડીક ઠંડી લાગતી હતી ને તો ટોપીને એવું પહેરી લીધું. અને મિત્રો આ અમારે જે બાળકોને ભોજન ને એવું હોય ને એવું તો ચાલુ જ હોય મહિને ભાઈ. દર અંધારી બીજ આવ ને તે બટુક ભોજનના બાળકોને ગમે એ પ્રકારનું એમ ભોજન નાસ્તામાં ગમે બટુક ભોજન તરીકે ગુંદી ગાંઠિયા આ તેવું હોય જ તેને. પણ આજ જે હતું ને એ ભાઈ એક આમ બહાર ગામના જે હતા ભાઈ, રહેશે સુરત, કાંક કેવું વાવડી હતું એ વાવડીના હતા. તો એ ભાઈ આવ્યા હતા બધા એ મહેમાનો, આપણે તમે બ્લોગમાં જોયા છે. તે બટુક ભોજનમાં શાક, પૂરી, સૂકી ભાજી પૂરી અને ગુંદી ગાંઠિયાનું હતું. અને મસ્ત પ્રસાદી લીધી ને બહુ મજા આવી. અને મિત્રો બીજું તો હું યાર આવી ગયા મસ્ત ધાબામાંથી, કારણ કે આપણું ભાઈ એડિટિંગ ને એવું કરી નાખવાનું હોય. તો હાલો મસ્ત એડિટિંગ કરી નાખી, બરાબર. અને ભાઈ વિડીયો કેવોક લાગ્યો જરૂરથી જણાવી દેજો. અને ચેનલમાં નવો હોય સબસ્ક્રાઈબ કરી નાખજો, ફેસબુકમાં જોતા હોય ફોલો કરી નાખજો. તો હાલો મળીએ એક નવા બ્લોગમાં, બરાબર. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, જય ભગવાન. આવજો, બાય બાય. ને ભાઈ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, બરાબર. આવજો, બાય બાય.